એક દર્શક મિત્ર સુરતથી આપણી સાથે નિલેશભાઈ જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। મારી પાસે ટોરેન્ટ પાવરના 300 નંગ બાય કરેલા છે, તો મને શોર્ટ ટર્મમાં એ સ્ટોક રાખવો કે વેચી દેવો એ એમની માટે। ઓકે, અહીંયા દેવેનજી ટોરેન્ટ પાવર માટે સવાલ પૂછ્યો છે। તેમણે 300 શેર છે તેમની પાસે 1505 રૂપિયાના ભાવે, અને હવે શોર્ટ ટર્મ માટે જાણવું છે કે હોલ્ડ કરાય, નીકળી જવું, કારણ કે લોસ થઈ રહ્યો છે તેમને 59 રૂપિયા 80 પૈસા પ્રતિ શેરનો। હવે શું કરવું ટોરેન્ટ પાવર માટે? કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો અને શું વ્યૂ રહેશે? મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર થોડુંક વીક છે, બટ લાસ્ટ 3 થી 4 દિવસમાં આપણે લોઅર લેવલથી એક બાઉન્સ બેક જોયું છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન 4 દિવસમાં જોયો છે। મારા હિસાબે થોડુંક રિસ્ક લઈ શકતા હોય શોર્ટ ટર્મ માટે તો નીચેમાં 1400 નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય છે કાઉન્ટરમાં। ઉપરમાં બે રેઝિસ્ટન્સ છે, એક છે 1490 ઉપર અને ત્યારબાદ બીજો છે 1550 પર। તો એકવાર 1490 ની આસપાસ આવે રિવ્યુ કરશું, 1550 ની આસપાસ આવે તો એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે। ઓવરઓલ સ્ટ્રક્ચર થોડુંક વીક છે, પણ લોઅર લેવલથી બાઉન્સ બેક છે, તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ 1400 ના ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય તો હોલ્ડ કરવા જોઈએ। બે ઉપરમાં રેઝિસ્ટન્સ લેવલ છે, ત્યાં ધ્યાન રાખવાની સલાહ રહેશે। હોલ્ડ કરીને ચાલવાની સલાહ ટોરેન્ટ પાવર માટે। 1400નો સ્ટોપ લોસ, 1490, 1550 અને 1550ના લેવલ્સ મળે છે તો પછી ત્યાંથી એક્ઝિટ કરવાનું રહેશે। અત્યારે હોલ્ડ કરીને ચાલી શકો છો। નેક્સ્ટ